વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્નિંગ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન નંબર 3 નો અભ્યાસ કરીએ. શું કહે છે પ્રશ્ન નંબર 3? તો કે નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો આપણે અત્યારે કયા અપૂર્ણાંક આપેલા છે? મિશ્ર અપૂર્ણાંક. કેવા? મિશ્ર, કે જેમાં આગળ એક પૂર્ણાંક હોય અને ત્યારબાદ તેની સાથે જોડાયેલો અપૂર્ણાંક હોય, એટલે તેને કેવો અપૂર્ણાંક કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય તો આપણી પાસે સૂત્ર છે કે પૂર્ણાંક ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ. છેદ તેનો તે જ રહે છે, છેદમાં કશો ફેર પડતો નથી. પૂર્ણાંક ગુણ્યા છેદ. પૂર્ણાંક એટલે આ જે આગળ આપેલા છે એને પૂર્ણાંક કહેવાય છે. તેનો ગુણાકાર છેદ સાથે થાય છે અને ત્યારબાદ એમાં સરવાળાનો અંશનો થાય છે. તો આપણે મિત્રો આગળ વધી અને જોઈએ કે પૂર્ણાંક કોણ છે? 7. છેદ કોણ છે? 4. તો 7 4 28. 28 વત્તા 3 કરો, અંશ છે 3 છે, તો 28 વત્તા 3 કરો તો 31/4. એવી રીતે કહી શકીએ. જો તમને હજુ બરાબર ન સમજાણું હોય તો આ રીતે કરી કે પૂર્ણાંક 7 છે ગુણ્યા છેદ કેટલા છે? 4 વત્તા અંશ કેટલા છે? 3 છેદમાં છેદ તેનો તે જ એટલે 4. હવે આપણે જોઈએ આગળ તો 7 4 28 વત્તા 3 છેદમાં 4. 28 ને 3 કેટલા થાય? તો કે 28 ને 3 29, 30 ને 31 ના છેદમાં 4. તો આપણે સીધું સિમ્પલ રીતે ખબર પડે છે કે 31 ના છેદમાં 4 જવાબ આવશે. ત્યારબાદ હવે આ નવું રીત કરવાની જરૂર નથી. 5 7 35. 35 વત્તા 6 એટલે 41. 41 ના છેદમાં 7. 2 6 12. 12 ને 5 17 ના છેદમાં 6. 10 5 50. 50 ને 3 53 ના છેદમાં 5. છેદ તેનો તે જ રહે, તેમાં કોઈ ફેર પડતો નથી. 9 7 63. છેદ 63 આવશે નહીં. 9 7 63 વત્તા 3 એટલે 66 છેદમાં 7. 8 9 72 વત્તા 4 એટલે 76 ના છેદમાં 9. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.